હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા ભીંડી. તે માટે મેં 250 ગ્રામ ભીંડા લઈ અને કોરા કરી લીધા છે ધોઈને. એને આપણે હવે કટ કરી અને વઘારીશું. આપણા ભીંડા મેં સમારી લીધા છે. હવે ગેસ ઓન કરી એક પેનમાં 4-5 ચમચી જેટલું તેલ લઈશું. વઘાર કરીશું. આપણો વઘાર લગભગ થઈ ગયો છે. વઘારમાં અજમો લઈશું, હિંગ લઈશું, હળદર લઈશું, સમારેલી ભીંડી ઉમેરી સાઈડ. આપણા ભીંડા થવા આવ્યા છે તો એમાં આપણે મસાલા કરી લઈશું. એ માટે મેં એક અડધી ચમચી મીઠું લીધું છે, ફૂલ ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, હળદર તો આપણે વઘારમાં જ લીધી હતી, લાલ મરચું લીધું છે, ગરમ મસાલો લીધો છે, શિંગદાણા તલ કોપરાનો ભૂકો લઈશું 1.5 ચમચી જેટલો, ને છેલ્લે આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી લઈશું. બધું સારી રીતે હલાવી 5 મિનિટ થવા દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણી ભીંડી તૈયાર થઈ ગઈ છે. એને મેં ચેક કરી લીધી છે. ભીંડાને આવી રીતને ચેક કરવાના. એક સોફ્ટ થઈ જાય એટલે સમજી લેવાનું કે થઈ ગયા છે. તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. એકદમ ટેસ્ટી અને કુરકુરી એવી આપણી ભીંડી મસાલા સબ્જી બનીને તૈયાર છે. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવી છે. ખૂબ સરસ લાગે છે અને સમય પણ ખૂબ જ ઓછો લાગે છે એને થવામાં. તો તમે પણ પૂરી પરોઠા કે ખીચડી દાળ ભાત સાથે લઈ શકો છો.